આજે આપણે એક ચિત્ર વાર્તા જોશું જેનું નામ છે સસા રાણાની જીદ। એક ખૂબ મોટું જંગલમાં સુંદર સસા રાણા રહે। તે ધોળા ધોળા અને ફૂલ જેવા। તેનું કદ નાનું ઉંદર જેવડું લાગે। સસલું ધોળું અને રૂપાળું ખરું, પરંતુ કદમાં ઉંદર જેવડું। જંગલના બધા જ પ્રાણીઓ તેની મજાક ઉડાવે। સસા રાણા રોજ ચિંતા કરે, ભગવાને મને નાનું કેમ બનાવ્યું? એક દિવસ જંગલમાં એક સાધુ મહારાજ આવ્યા। સાધુ મહારાજ ભગવાનને ભોજનમાં ફળ ધરાવતા હતા। ત્યારે સસલાભાઈએ કહ્યું, સાધુ મહારાજ પ્રણામ, અને આજથી ભગવાનના થાળમાં જે ફળ જોઈશે તે હું તમને આપીશ। મહારાજ કહે, સારું। આમ સસલાભાઈની વાત સાંભળી સાધુ મહારાજ ખુશ થઈ ગયા। પણ સસલાભાઈએ સાધુ મહારાજને કહ્યું, મને મોટો બનવાનો છે। મારું કદ નાનું છે, એટલે તમારે મોટું કદ બનાવવાનું છે। હવે સાધુ મહારાજ હસવા લાગ્યા, અને સસલાભાઈ તો પોતાની જીદ પકડી રાખી। પછી સાધુ મહારાજ કહે છે, સારું, હું તને મોટો કરી દઈશ। એક દિવસ જંગલમાં શિકારી આવ્યા, અને મોટા સસા રાણાને જોઈ તેણે ચાલ પાથરી। સસલું તો સાધુ મહારાજને યાદ કરી ભગવાનને યાદ કરે અને પ્રાર્થના કરવા લાગ્યું। અચાનક તેનું કદ નાનું થઈ ગયું। સસા રાણા તો જાળની બહાર ભાગી ગયા। સસા રાણાને પોતાની ભૂલ સમજાઈ ગઈ। તેઓ સમજી ગયા કે ભગવાને જે આપ્યું છે તેમાં જ ખુશ રહેવું જોઈએ।